પૂર્વોત્તર રાજ્યોની અંદર પણ મોદી સરકારે જે પગલાં લીધા છે એને કારણે આ પૂર્વોત્તરના રાજ્યોની અંદર અત્યારે શાંતિ અને સમૃદ્ધિ પ્રસરેલી છે। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં અને 2019માં પ્રધાનમંત્રી બન્યા। એના આ 10 વર્ષના કાર્યકાળની અંદર ઘણા બધા એવા બોલ્ડ ડિસિશનો લેવાયા છે કે જે આજ સુધી કોઈ સરકાર નહોતી લઈ શકી, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે પૂર્વોત્તર રાજ્યોની અંદર પણ મોદી સરકારે જે પગલાં લીધા છે એને કારણે આ પૂર્વોત્તરના રાજ્યોની અંદર અત્યારે શાંતિ અને સમૃદ્ધિ પ્રસરેલી છે। રાજકારણના જાણકારોએ એમ કીધું છે કે પૂર્વોત્તરની અંદર વર્ષોથી અલગતાવાદી લડાઈ ચાલતી હતી, હિંસા ચાલતી હતી, ચળવળ ચાલતી હતી અને લોકો સુખે શાંતિથી રહી નહોતા શકતા અને ત્યાં આગળ કાયમી આર્મ ફોર્સ તૈનાત રહેતી હતી। પરંતુ મોદી સરકારે ધીમે ધીમે ઘણા બધા વિસ્તારોમાંથી આર્મ ફોર્સને હવે હટાવવા માંડી છે। આ એક ઐતિહાસિક પગલું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ત્રિપુરાના જે રાજ્યો છે, આસામ છે, સિક્કિમ છે, નાગાલેન્ડ છે, આવા ઘણા બધા રાજ્યો છે। એની અંદર જો તમને ખ્યાલ હોય તો વર્ષોથી એકબીજા ગ્રુપો સાથે લડાઈ ચાલ્યા કરતી હતી, કાયમી હિંસા રહેતી હતી, બોર્ડર ઉપર લડાઈ ચાલ્યા કરે અને એકબીજાની સાથે ચળવળો ચાલે, આંદોલનો ચાલે, આવું બધું વર્ષોથી ચાલ્યા કરતું હતું। પરંતુ આ પૂર્વોત્તરના જે રાજ્યો છે એની અંદર હવે ધીમે ધીમે આર્મ ફોર્સની અંદર ઘટાડો થઈ રહ્યો છે। રાજકારણના જાણકારોએ જે એક એનાલિસિસ કર્યું છે એના વિશે જો તમને વાત કરીએ તો 2015માં ત્રિપુરામાંથી અને 2018માં મેઘાલયમાંથી આ જે આર્મ ફોર્સ હતી એ સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી છે। હવે આ જે આર્મ ફોર્સ હોય છે એને અસાધારણ સત્તા આપવામાં આવેલી હોય છે, એટલે લોકોનું જે જનજીવન હતું એ એકદમ અવ્યવસ્થિત હતું। પરંતુ 2015 અને 2018માં આ આર્મ ફોર્સ ત્રિપુરાને મેઘાલયમાંથી ખેંચી લાવી એ પછી લોકોનું જનજીવન ધીમે ધીમે સામાન્ય થવા માંડ્યું। એ ઉપરાંત છેલ્લા 4 વર્ષની અંદર નાગાલેન્ડના 15 જિલ્લા અને મણિપુરના મુખ્ય વિસ્તારો અને આસામ અને અરુણાચલ પ્રદેશમાંથી પણ આર્મ ફોર્સને હટાવી દેવામાં આવી। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે નરેન્દ્ર મોદી સરકારની આગેવાનીમાં છેલ્લા એક દાયકાની અંદર એટલે 10 વર્ષમાં પૂર્વોત્તરની અંદર રાષ્ટ્રીય સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થયો છે। અને આ જે પૂર્વોત્તરના રાજ્યો છે એમાં કોંગ્રેસે ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે આ બધા વિસ્તારના લોકો છે એમને હંમેશા નજરઅંદાજ જ કર્યા હતા અને એમની લાગણી અને માંગણીઓ પર કોંગ્રેસે ક્યારેય પણ ધ્યાન નહોતું આપ્યું। પણ મોદી સરકારને કારણે હવે પૂર્વોત્તરની અંદર શાંતિ અને સમૃદ્ધિ આવી છે। એના કારણ તમને બતાવીએ તો મોદી સરકારે લાંબા સમયથી જે શાંતિ સમજૂતી ચાલતી આવતી હતી, જેની ચર્ચાઓ થયા કરતી હતી, એનો અમલ કર્યો અને એમણે બધા શાંતિ કરારો ઉપર સહી કરાર કર્યા, જેને કારણે આ શાંતિ કરાર લાગુ થયા અને એ અમલમાં આવ્યા તો લોકોને શાંતિ થઈ। 2019થી માંડીને 2023ની અંદર 11 શાંતિ કરારો પર કેન્દ્રની મોદી સરકારે હસ્તાક્ષર કરાર કર્યા અને જે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવા માટેનો ઇતિહાસમાં આ એક માઇલસ્ટોન છે। ઓન એન એવરેજ જોઈએ તો 1 કરતાં વધારે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને પૂર્વોત્તરનો જે આ દરેક વિસ્તાર પરેશાન હતો હવે એમને શાંતિ મળી છે। હવે કેટલાક જે કરારો છે મહત્ત્વના એની વાત કરીએ તો એક હતો બ્રુ બોડો કરાર, બ્રુ રિયાંગ કરાર, કાર્બી એંગલોંગ એગ્રીમેન્ટ, ઉલ્ફા પીસ એગ્રીમેન્ટ। આ ઉલ્ફા પીસ એગ્રીમેન્ટ પણ બહુ જ મહત્ત્વનો હતો, કારણ કે લાંબા વર્ષોથી આ ઉલ્ફાઓની લડાઈ ચાલ્યા કરતી હતી। અને આસામ મેઘાલય ઇન્ટરસ્ટેટ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ। તો આ બધા કરારો કર્યા
અને પૂર્વોત્તરની અંદર મોદી સરકારે જે કામ કર્યું છે એ ઘણા બધા ઓછા લોકોને ખબર છે, પરંતુ હવે આ રાજ્યોની અંદર લોકો શાંતિથી રહેતા થયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.